નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષમ પોષી પોષણમાં આગળ વધતા આપણે ભણીશું મનુષ્યનું પાચન તંત્ર. મનુષ્યનું પાચન તંત્રમાં મુખ, અન્નનળી, જઠર, યકૃત, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું જેવા અંગોનો સમાવેશ થાય છે. મનુષ્યનું પાચન તંત્ર. પાચન તંત્રના અંગો પ્રમાણે આપણે દરેક અંગો અને તેનું કાર્ય જોઈએ. સૌથી પહેલા છે મુખ, એટલે કે મોં. કોઈ પણ ખોરાક ખાતી વખત સૌપ્રથમ આપણે મોંમાં દાખલ કરીએ છીએ, એટલે કે મુખમાં જાય છે. મુખમાં ગયા પછી દાંત દ્વારા તેને ચાવીએ છીએ. સાથે સાથે જીભ દ્વારા આ ખોરાકમાં લાળ રસ ભળે છે. આ લાળ રસ, જેમાં એમાઇલેઝ નામનો અંતઃસ્ત્રાવ આવેલો હોય છે. આમ મુખમાં ખોરાક દાંત દ્વારા નાના કણોમાં વિભાજિત થાય અને લાળ રસ ભળવાને કારણે ખોરાક ભીનો અને પોચો બને. સાથે લાળ રસનો એમાઇલેઝ જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરે છે. ત્યારબાદ અન્નનળી મારફતે ખોરાક જઠરમાં જાય છે. જઠરમાં ખોરાકનું વિસ્તરણ થાય છે અને જઠરની સ્નાયુમય દિવાલ તેને પાચક રસ સાથે ભેળવે છે. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ, શ્લેષ્મ અને પેપ્સિન નામના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ જે ખોરાકને નાના નાના કણોમાં વિભાજિત કરે છે. શ્લેષ્મ એ જઠરની દિવાલોનું એસિડથી રક્ષણ કરે છે અને પેપ્સિન પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. યકૃત, જેમાં પિત્તરસ ઉત્પન્ન થાય છે, જે પિત્તાશયમાં સંગ્રહ પામે છે. જઠરમાંથી આવતો એસિડિક ખોરાક તેને તે આલ્કલીય બનાવે છે, જેથી સ્વાદુપિંડમાં રહેલા સ્વાદુ રસ યોગ્ય રીતે કાર્ય કરી શકે. સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાં સ્વાદુ રસનો સ્ત્રાવ થાય છે, જેમાં લાઇપેઝ અને ટ્રિપ્સિન નામનો અંતઃસ્ત્રાવ હોય છે. તે ચરબીનું પાચન કરે છે.
ત્યારબાદ ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં આવે છે. નાનું આંતરડું પાચન તંત્રનું સૌથી લાંબુ અંગ છે. તેની લંબાઈ આશરે 6.5 મીટર જેટલી હોય છે. એટલે કે કહી શકાય કે ખોરાક નું સૌથી વધુ પાચન નાના આંતરડામાં થાય છે. નાના આંતરડામાં ખોરાકમાંની ચરબી, પ્રોટીન અને કાર્બોદિત નું સંપૂર્ણ પાચન થાય છે. જેમાં નાના આંતરડાની દિવાલ પરથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે. જે પ્રોટીનનું એમિનો એસિડમાં, ચરબીનું ફેટી એસિડમાં અને કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. ત્યારબાદ ખોરાક મોટા આંતરડામાં પ્રવેશે છે. મોટે ભાગે સેલ્યુલોઝ યુક્ત ખોરાક એટલે કે જે ખોરાકમાં રેસાવાળા પદાર્થો હોય તેવો ખોરાક, તેનું પાચન મોટા આંતરડામાં થાય છે. એ સિવાય અન્ય અપાચિત ખોરાક જે પણ મોટા આંતરડામાં પ્રવેશે છે અને અહીં તેમાંથી પાણીનું શોષણ થાય છે અને રહી ગયેલો અપાચિત ખોરાક એ ઘન પદાર્થ માં ફેરવાય છે કે જે મળ સ્વરૂપે શરીરની બહાર નિકાલ થાય છે. આમ આપણું પાચન તંત્ર કાર્ય કરે છે. થેન્ક યુ.